ગઈકાલે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને જામીન પણ મળી ગયા અને આરોપી છૂટી પણ ગયા. ચૌધરી સમાજના અજમલભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, આ આખા કેસમાં જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એ આરોપીઓને હવે જામીન મળી ગયા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૌધરી સમાજના વૃદ્ધ ઉપર હુમલો કરવામાં આવ્યો, એમનું અપહરણ કરી અને એમને મારવામાં આવ્યો અને મારીને માફી માંગતો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો. આ આખી ઘટનામાં ચૌધરી સમાજ મેદાન આવ્યું ને ચૌધરી સમાજ છેલ્લા કેટલાય સમયથી એટલે કે 4-5 દિવસથી એવી માંગ કરી રહ્યો હતો કે આ આખી ઘટનામાં જે મુખ્ય આરોપી છે એ આરોપીઓની ધરપકડ કરવામાં આવે, એમનો વરઘોડો નીકાળવામાં આવે, એમને કડકથી કડક સજા કરવામાં આવે. સૌથી પહેલાં તો આખા કેસને લઈને જો વાત કરવામાં આવે તો જે ભોગ બનનાર છે એટલે કે જે ચૌધરી સમાજના આગેવાન છે એમના દ્વારા આખી બાબતને લઈને ફરિયાદ લખાવવામાં આવી. ત્યારબાદ એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે રીતની ફરિયાદ લખાવવામાં આવી, જે રીતની માંગ કરવામાં આવી રહી હતી એવી કોઈ પણ કલમ ઉમેરવામાં જ ન આવી ને ફરિયાદીને ફરિયાદ પણ ના આપવામાં આવી. એવું કહેવામાં આવ્યું કે સંવેદનશીલ મામલો છે, આમાં ફરિયાદ ના બતાવી શકાય. આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી, ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપીઓ આજે છૂટી પણ ગયા. આખી બાબતને લઈને હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે ચૌધરી સમાજને અહીંયા મૂર્ખ બનાવવામાં આવ્યો છે. એમના દ્વારા એવું નિવેદન પણ એક આગેવાન દ્વારા આપવામાં આવ્યું, ભેમાભાઈ ચૌધરી દ્વારા, કે અહીંયા એક નાટક ચાલી રહ્યું છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે ભોગ બનનાર છે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. લખેલું હતું મેં જે બધી આખી અરજી જે લખેલી હતી ને એ અરજીને અહીં ફરિયાદ જ્યારે પોલીસ લેવા આવેલી ત્યારે બધું લખેલું. મેં કે મને અહીં પૂછ્યું કે ભાઈ શું કરવાનું છે તમારે, તો કે મેં અરજી એમને હાથમાં આપી કે ભાઈ જે અરજી મારી લખેલી છે એમ એક પણ શબ્દ ઓછો ના થવો પડે, અમારી જે અરજી છે એના આધારે મારે ફરિયાદ આપવાની છે. તો એ ફરિયાદ અધૂરી મેળીને ગયેલા અને બીજે દિવસે આવેલા અને ફરીને પાછી અરજી લઈને આવ્યા ત્યારે એ ટાઈમે મેં એમને સહી કરાવવા હું માનસિક તરફથી ખૂબ કંટાળી ગયેલો. તો મારા સગા સંબંધીઓ મને ખબર પડતા મારો ખબર પૂછવા આવતા મને ખૂબ પેલું હતું. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ જે મારી અરજી લખેલી હતી એના આધારે તમે કંઈ મને સહી કરાવવા આવો છો કે એ જ અરજીથી સહી કરાવવા રહ્યા છે, અમે બીજી કોઈ નથી. તો આ પોલીસે ત્યાં જઈ ગમે તે મળે ત્યાંથી કાંઈ પણ કરી અને મારી મકાથી જે લખવાનું હતું કાઢી અને જે સત્ય જે મારો આરોપી અને જેને મારા ગુજાર્યું છે, ત્રાસ ગુજાર્યો છે એ બળદેવનાથની તો મારું નામ નથી. તો બળદેવનાથનું નામ નહીં આવે તો હું ચિયટણે આપઘાત કરીશ અને હું સરકારના શરણે રહેવું પડશે મારે. મને બળદેવગીરીનું નામ નહીં આવે તો ઘડી હું અપાસમાંથી ઉતરીશ અને મારો દેશ પાડી દઈશ હું. અને નકે મને આનો ન્યાય મળવો પડે અને બળદેવનાથને ઇન્ક્લુડ થવો જ પડે અને બળદેવનાથની માલી મકાન નામ હોવું જ પડે અને ગુલાબગીરીનું પણ નામમાં હોવું પડે. એ લોકોએ મને ખૂબ બાંધીને ત્રાસ આપેલો છે. આજે એનું નામ કાઢી નાખ્યું છે, લુકા તત્વના નામ રાખ્યા છે અને મને રિવોલ્વર ભીડાઈ અને મને બંદૂકથી અને મારે એના ઘરમાં લઈ જઈને મને નગમ કર્યો છે અને મારા કંથી પૈસા લૂંટારો કંથી લૂંટી લીધા છે. મારા ગજવામાંથી પૈસા પડી જાય, કોઈક લોકો હતો એને કીધું પેલા પૈસા પડી જાય એને લીધેલા છે અને આવું બધું છુપાઈ ના છે. તો મને બીવરાયો છે. મારી સત્ય ઘટના આ છે અને હાઈકોર્ટમાં હું આવીશ તો હું આપ સાહેબના નામદાર કોર્ટના સામે હું આવું બોલવાનો છું. જ્યારે પોલીસ એફઆઈઆર રાત્રે લેવા આવી એ ટાઈમે અમારી અરજી પ્રમાણે અમે એફઆઈઆર આપી કે સાહેબ અમારી અરજી જે છે એ જ પ્રમાણે એફઆઈઆર લખો. એમને અમારી રૂબરૂ અહીંયા એફઆઈઆર એવી રીતની કાગળ ઉપર લેખિત કર્યું અને અમારી સહી લીધા વગર નીકળી ગયા કે સારું. બીજા દિવસે આવી રીત માહોલ બધા મહેમાનોનો હતો. એ ટાઈમે આવ્યા, હું બારે નીચે ચા લેવા ગયેલો હતો અને મારા ફાધર પાસે કે જે તમે કાલે સહી કરી છે એ જ એફઆઈઆર આ તમારી દાખલ કરવાની છે ને આ લખી દીધી છે અને તમે આમાં સહી કરો એમ કરીને સહી કરાવી અને પોલીસ નીકળી જઈ અને ત્યાં જઈને આ એફઆઈઆર બદલી નાખી. અને જે એફઆઈઆર રાત્રે લેવાયા હતા એનો વિડીયો પણ મારી પાસે છે કે અમે કીધું એ પ્રમાણે લખો એવી રીતનો. એટલે અમે એ વિડીયો બનાવ્યો તો એ સહી કરાવવા નતા જાય અને બીજા દિવસે આવી રીતનો માહોલનો ફાયદો ઉઠાઈ અને એમની હાલતનો ફાયદો ઉઠાઈને સહી કરી અને નીકળી ગયેલ છે. હું આ મારી જે અરજી લઈ ગયેલા છે ને એ અરજી જે માલી મકાન નામ જે મંતનું નથી લખેલું બળદેવનાથનું, એ કદાચ હું આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને પણ કહું છું કે જે તમે આ મને રિવોલ્વર ભરે જે બીવરાયો છે, મને માર્યો છે,
એનું જો નામ ના હોતું હોય તો હું અસંતોષ છું અને આને જો કોઈ પણ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો હું આપઘાત કરીશ. તો આપના ગુજરાતના ગૃહમંત્રીની આ જવાબદારી રહેશે, કારણ કે મને એવું થાય છે કે મને સંતોષ ના મળ્યો એનાથી મેં પણ આપઘાત કરેલું છે. હવે ખાસ કરીને અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો હવે એસપી કચેરીએ ચૌધરી સમાજ પહોંચી પણ રહ્યો છે આવેદનપત્ર આપવા માટે આખી ઘટનાને લઈને, પરંતુ અહીંયા વાત એ પણ કરવી જરૂરી છે કે ન્યાયતંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે. આપણે જોયું કે ખાસ કરીને જ્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, અપહરણ કરવાનો એક ગુનો છે, મારામારી કરવાની પણ બાબત છે. આપણે એક કિસ્સો લઈ લઈએ ધારાસભ્ય ચેતર વસાવાનો. ચેતર વસાવાની સામે પણ મારપીટ કરવાનો, વનકર્મીને મારવાના એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે, એવા આરોપ છે. ચેતર વસાવાને 7 વર્ષની સજા પણ થઈ ગઈ. આવા અસામાજિક તત્વો કે જેમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે માર મારી રહ્યા છે, માફી મંગાવી રહ્યા છે. એમાંથી 10 થી 12 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી ને 3 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી. એ 3 લોકો પણ છૂટી ગયા. એટલે કે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોવાનું રહેશે કે આખી બાબતે હવે આગામી સમયમાં ચૌધરી સમાજ શું કરે છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.